હેલો ફ્રેન્ડ્સ, હું હેમેન્દ્ર ગોસ્વામી એન્જોય ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી વિશે ભણીશું. મિત્રો, આજે ટેકનોલોજી છે તે ભવિષ્યની વાત કરી રહી છે. એવા બધા ચેન્જીસ આવશે ને ભવિષ્યની અંદર કે જે આપણે હજુ વિચાર્યું ન હોય. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમારી જાતને એ કલ્પના કરો કે તમે એક કાર શોરૂમમાં છો. તમારે એવી કલ્પના કરો કે તમે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે શોરૂમની અંદર જે બધી કાર છે એના એક પણ મોડેલથી તમે ખુશ નથી. ઘણા બધા આપણે શોરૂમમાં જઈએ તો ઘણી બધી કાર હોય, હા, એના અલગ અલગ મોડેલ્સ હોય. તમે એક બે મોડેલ્સથી તમે સંતુષ્ટ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો અને તમારું સ્વપ્નની કાર તમે સ્ક્રીનની ઉપર તૈયાર કરો છો. પોતે જાતે બનાવે છે. પેલા ફિલ્મની અંદર બતાવે બધા કે ભાઈ કોમ્પ્યુટરની અંદર કોઈ ડિઝાઇન તૈયાર કરે છે, બરાબર, તેવી અહીં ડ્રીમ કાર તમે પોતાની જાતે તૈયાર કરો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એન્ડ મેજિક, અને જાદુ થાય છે. નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે તમને તમારી કારની ડિલિવરી મળી જશે. ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમે જે રીતે તમે ડિઝાઇન બનાવેલી ને તે રીતે તૈયાર થયેલી, બરાબર. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ જે મેજિક છે એ શક્ય ત્યારે જ છે ત્યારે થ્રુ અ પ્રોસેસ, એક પ્રક્રિયા થાય છે જેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનથી ઓળખીશું. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કમ્પ્યુટરથી સંચાલિત. ઓટોમેટેડ ફેબ્રિકેશનનું ટૂંકું નામ આપણે બનાવેલું છે ઓટોફેબ. ઓટોમેટેડ ફેબ્રિકેશન કોમ્પ્યુટરથી સંચાલિત હશે અને એ પ્રિન્ટર પર તમે આખી કાર તમારે અહીં 3D ટાઈપ નીકળશે. મિત્રો, આ સામાન્ય પ્રિન્ટર નહીં, બહુ મોટા મોટા પ્રિન્ટર હશે ભવિષ્યમાં અને એમાંથી તમને આ કાર મળશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીઝ ધેટ automated the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ આપણે વાત કરીએ મિત્રો આજે. ઓટોમેટેડ ફેબ્રિકેશનનું ને ટૂંકમાં શું કહે છે? ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીઝ. આજે બધી ટેકનોલોજીઓ છે જે તંત્ર વિદ્યા આપણે કહીએ, પ્રૌદ્યોગિક, આપણે ટેકનોલોજી શબ્દ વધારે યુઝ કરીએ છીએ. આપણે ગુજરાતી શબ્દ આપણે બહુ ઉપયોગ કરતા નથી. ટેકનોલોજીસ છે ધેટ કે જે ઓટોમેટ, સ્વયં સંચાલિત, ઓટોમેટિકલી, બરાબર. ઓટોમેટ, યાદ રાખજો બધા શબ્દો, બધા એકબીજા સાથે જોડાયેલા છે. ધેટ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ. થ્રી ડાયમેન્શનલ એટલે 3D ઇફેક્ટ આપણે કહીએ ને, 3D. ઘણા બધા ચિત્રો છે ભાઈ 3D. હવે મૂવીઝ બી આવે છે 3Dમાં. 3Dમાં શું થાય? આપણે ચશ્મા પહેરવા પડે ને ભાઈ આપણે એની ઇફેક્ટ ખબર પડે. એ પેલા જો ઘણી વખત તમે અમદાવાદ જાઓ, સાયન્સ સેન્ટર છે તેમાં, તો એમાં પેલા આવે એમ કરતાં કરતાં તો આપણે લાગે કે આપણા નજીક જ આવી ગયા. બધા આપણા નજીકથી પસાર થતા હોય, એકદમ નજીકથી પસાર થતા હોય એવું લાગે. હમણાં તાનાજી પિક્ચર બી આવી ગયું, એ પણ 3D હતું. જ્યાં 3Dમાં જોયું હશે એમને અનુભવ હશે કે તલવાર એમ આવે છે ડાયરેક્ટ આટલે સુધી. તો 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. રો મટીરિયલ એટલે કાચો માલ. કાચા માલનો ઉપયોગ કરીને 3 ડાયમેન્શનલ 3D ઇફેક્ટ થી આપણે કહીશું. 3D દરેકને ખ્યાલ હશે. આપણે એવું લાગે કે આપણા સમક્ષ જ છે. ઘણા ચિત્રો દોરે છે ને તો 3D થી દોરે છે.
This industry uses solidification of polymers, powders, and other raw materials guided by designs drawn on ordinary computers. આ જે ઇન્ડસ્ટ્રી છે તે શું કરશે? સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, જે નક્કર સ્વરૂપ છે પોલિમર્સનું. પોલિમર્સ એટલે પ્લાસ્ટિક, બરાબર? એ પ્લાસ્ટિક છે એના પછી પાવડર આવે તે, અને બીજા રો મટીરિયલ અને બીજા કાચા માલ જે હોય એનો ઉપયોગ કરીને આ બધી વસ્તુ બનાવશે. ગાઈડેડ બાય ડિઝાઇન્સ, ગાઈડેડ દોરવણી કરશે, બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, સામાન્ય કોમ્પ્યુટર્સ પર. બા એ ડિઝાઇન તમે ડ્રો કરી હોય ને પછી એ તમને નક્કર સ્વરૂપે એ વસ્તુ આપશે. સામાન્ય કોમ્પ્યુટર, આપણે કંઈ બહુ સુપર કોમ્પ્યુટરની જરૂરત પડવાની નથી. સામાન્ય કોમ્પ્યુટર હશે તેના પર તમે આ કરી શકશો. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે શું થશે મિત્રો કે હવે એવું શક્યતા છે ફોર હ્યુમન બીંગ્સ, મનુષ્ય માટે, ટુ એક્વાયર, એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, પાવર્સ એમ એક શક્તિ પ્રાપ્ત કરશે, ટુ મેનિપ્યુલેટ, મેનિપ્યુલેટ એટલે બદલાવ કરવો, ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, જે બી વસ્તુ છે બરાબર એની જે પ્રોપર્ટીઝ છે તેની અંદર તમે બદલાવ કરી શકશો. તમે જે વસ્તુ બનાવી હોય, કાર બનાવી હોય તો તમે જાતે બનાવી શકશો. હેડલાઇટ ક્યાં મૂકવી છે બધું તમે જાતે કરી શકશો. એ એટલી એવી ભારે ટેકનિક આવવાની છે. બરાબર. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. હવે શું થશે મિત્રો? AutoFab એ ક્રિએટ ઓપોર્ચ્યુનિટીઝ એટલે એક તક ઊભી કરે છે ફોર મેન્યુફેક્ચરર્સ, જે મેન્યુફેક્ચરર્સ છે, જે ઉત્પાદકો છે તેમના માટે, ટુ સેટિસ્ફાય, શું કરશે? સંતોષ આપવાનું, ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ, જે કસ્ટમરની જે નીડ છે, જરૂરિયાત છે, વિશિષ્ટ જરૂરિયાતોને પૂરું કરી આપશે. મિત્રો આપણે તમે હમણાં જાઓ કોઈ બી જગ્યા પર કે ભાઈ મને કાર જોઈએ છે પણ આમાં ભાઈ આ સીટ આ રીતે હોવી જોઈએ, આ જે રૂપ છે તે એટલું હોવું જોઈએ. મારા મિત્રએ કાર લેવાની હતી ત્યારે અમે એના માટે ઘણા બધા શોરૂમમાં ગયા. મારુતિ છે, ટાટા છે, હુન્ડાઈ, હોન્ડા, હા, નેક્સાની અંદર ગયા હતા. મારા મિત્ર કહે કે હેમેન્દ્ર આ રૂપ આવ્યું હોવું જોઈએ, કેમ કે આ સીટ થોડીક આવી હોવી જોઈએ. ત્યારે મેં વાત કરી, મિત્ર આ AutoFab ટેકનોલોજી આવશે, ભવિષ્યમાં આવશે ત્યારે આ પૂરું થશે. મારા મિત્રએ કાર લીધી છે બરાબર, પરંતુ શું થાય એડજસ્ટમેન્ટ કર્યું એણે કે ભાઈ ચાલ કંઈ નહીં, હવે કંપની જે કાર બનાવે તે જ આપણે લેવી પડે ને એ જ મોડેલનું આપણે લેવું પડશે. તો મારા મિત્રએ તો લઈ લીધી પણ કદાચ ભવિષ્યમાં ઘણું વાર છે, કદાચ નજીક વહેલું બી આવી જાય તો હું નોઝ, બરાબર, શક્યતા છે ઘણી બધી. તો હવે શું થશે? કસ્ટમર્સની જે નીડ છે, જરૂરિયાત છે, વિશિષ્ટ જરૂરિયાતો છે તે મેન્યુફેક્ચરર્સ, જે ઉત્પાદકો છે તે પૂરું કરી શકશે. Inviting the customers into the design, development and production process will lead to unexpected new products. કસ્ટમરને જ ઇન્વાઇટ કરશે ભાઈ, કસ્ટમરને કે ભાઈ આમંત્રણ આપશે, ચાલો આવો તમે ઇન્ટુ ડિઝાઇન, એને ભાઈ તું જાતે ડિઝાઇન બનાવની, ડેવલપમેન્ટ, એને ડેવલપમેન્ટ કરશે ભાઈ, કઈ રીતે આનો વધુ સારી રીતે તું વિકાસ કરી શકશે તેના માટે બોલાવશે. પ્રોડક્શન પ્રોસેસ, જે વસ્તુ બને છે એની પ્રોસેસમાં બી વિલ લીડ, લીડ એટલે દોરી જવું, લીડ પરથી લીડર શબ્દ બને છે, આપણે આગળ બી ચર્ચા કરી જ ગયા છે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ, જે આપણે ધારેલું ન હોય બરાબર તેવી ન્યૂ પ્રોડક્ટ્સ આવશે. અનએક્સપેક્ટેડ હોય, આપણે અપેક્ષા જ નહીં કરેલી હોય તેવા પ્રોડક્ટ આપણે જોવા મળશે. બરાબર, મોબાઈલ છે તે અલગ અલગ આવશે. આપણે કહીએ કે આ મોબાઈલમાં આ કેમેરો મારે અહીંયા જ જોઈએ છે,
આપણે બધા જાણે છે કે કોઈ બી કંપનીનો મોબાઈલ લઈએ આપણે તો એ લોકો કે ભાઈ અહીંયા કેમેરો આવશે તો આપણે ત્યાં જ સંતોષ માનવું પડે. હા, આપણે કહીએ કે અહીં કેમેરો જે એવું આવવાનું નથી. પણ ભવિષ્યની અંદર તમે કહેશો કે મારે આ જગ્યા પર કેમેરો જોઈએ છે તો તમે ત્યાં કેમેરો મૂકી શકશો, કારણ કે તમને ઇન્વાઇટ કરવામાં આવશે ડિઝાઇન માટે. બરાબર. ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ અ co-constructor. AutoFabની અંદર કસ્ટમર એ co-constructor છે, સહરચનાકાર. કસ્ટમર પોતે જ રચના કરશે. તમને જેવું મોબાઈલ જોઈએ કે ટીવી જોઈ છે કે કોઈ બી વસ્તુ તમારે, બરાબર, તે તમે એમને સલાહ આપશો અને તમે જ co-constructor બનશો. Now, product liability, other risk and patent rights may be shared with the customers. હવે પ્રોડક્ટ લાયબિલિટી, જે જવાબદારી છે, જે બી પ્રોડક્ટ છે, વસ્તુ છે, એની જવાબદારી, બરાબર, અધર રિસ્ક, બીજા જે રિસ્ક છે, જોખમો છે તે, એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ, અને કસ્ટમર સાથે પેટન્ટ રાઇટ શેર કરવામાં આવશે. પેટન્ટ રાઇટ મિત્રો ખબર? પેટન્ટ રાઇટ, હવે તમે કંઈ નવી વસ્તુ બનાવી, બરાબર, તમે એની પેટન્ટ કરાવો. પેટર્ન કરાવવી ખૂબ જ જરૂરી છે. જો તમે એને પેટર્ન નહીં કરાવો તો કોઈ બી વ્યક્તિ ડિઝાઇન ચોરી શકે અને એનો ઉપયોગ કરી શકે. તમે 3 ઇડિયટ પિક્ચર યાદ હોય તો એમાં કહે છે ને ફૂંગસુક વેંગડું, જે ખરેખર છે, ઓરિજિનલી આપણે જોઈએ લદ્દાખની અંદર છે, સ્કૂલ ચલાવતા જ છે, તેમને ઘણી બધી આવી વસ્તુઓની નવી ડિઝાઇન તૈયાર કરી છે અને પેટર્ન રાઇટ લીધા છે. તો પેટર્ન રાઇટ ખૂબ જ અગત્યના છે. એના જે ઘણી બધી ચર્ચા થાય એવી છે, પછી કોઈ વખત કરીશું. બરાબર. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન ની સોસાયટી પર એક ડ્રામેટિક, નાટકીય અસર પડશે. કઈ નાટકીય? બધું બદલાઈ શકે છે, એટલે એકદમ નાટકીય અસર પડશે. આપણે જોઈએ મિત્રો, ફર્સ્ટ પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. આપણે પ્રોડક્ટ જે છે, વસ્તુ છે, એને સારામાં સારી ક્વોલિટી મળશે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી will improve the quality and durability of products. Automated methods of inspection એટલે ખબર, નિરીક્ષણ કરવું, ઇન્સ્પેક્ટર, બરાબર, એન્ડ એસેમ્બલી એટલે જોડાણ કરવું. બધા એક વસ્તુને એકબીજા સાથે જોડાણ. આપણે એસેમ્બલ કે ભાઈ કોમ્પ્યુટર તમે લેવા જાઓ ડેસ્કટોપ, તો તમને કે ભાઈ કેવું જોઈએ, બ્રાન્ડેડ જોઈએ કે એસેમ્બલ જોઈએ. એસેમ્બલ એટલે બધી વસ્તુઓને એક જે સીપીયુ છે બા એના અંદર એસેમ્બલ કરેલું હોય છે. એમાં કંપની બધી વસ્તુ સેમ જ આવે પણ કંપનીનું બ્રાન્ડ નહીં આવે. બરાબર. જેમ કે HP છે કે એમાં HP લખેલું નહીં આવશે, એ એસેમ્બલ કરેલું પીસ છે. તો એસેમ્બલ જોડાણ કરશે. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી. એની ગુણવત્તા, ક્વોલિટી એટલે ગુણવત્તા, અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું. જે વસ્તુ છે, પ્રોડક્ટ છે, એનું ટકાઉપણું વધારી આપશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. એની એક ઇફેક્ટ, એક અસર શું થશે કે ભાઈ જે કાર્સ છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે, મોબાઈલ છે, એક્સેટ્રા બધી વસ્તુઓ ખૂબ જ લાંબી ચાલશે. એના જે અર્લિયર મોડેલ છે, હમણાંના મોડલ્સ કરતાં એ ખૂબ જ લાંબી ચાલશે, કારણ કે જાતે બનાવેલું ને એટલે વધારે લાંબી ચાલશે. Therefore, there will be decline in need for replacement. તેથી રિપ્લેસમેન્ટ બદલાવાની બહુ જરૂરત પડશે નહીં, ડિક્લાઇન થશે એટલે ઘટાડો થશે. નીડ ફોર રિપ્લેસમેન્ટ એટલે કોઈ વસ્તુ બદલવા જશે નહીં. ટીવી લાવ્યા ને, ઓકે લાવ્યા, ચાલો આપણે પોતાના મનપસંદ લાવ્યા છે, બધી વસ્તુ એમાં આવી ગઈ, બરાબર, તો ઘટાડો થશે રિપ્લેસમેન્ટ માટે. આપણે પછી બદલવા જવાના નથી. સેકન્ડ, મોર રિસાયકલિંગ, વધુ રિસાયકલિંગ થશે. રિસાયકલ કરવું ખબર ને,
એક વસ્તુ હોય આપણે એને ફેંકી દઈએ છીએ હમણાં, બરાબર, ઘણું પ્લાસ્ટિક રિસાયકલ થાય છે, બરાબર, તો એને રિસાયકલ ફરી પુનઃ ઉત્પાદન કરવામાં આવે છે, રિસાયકલ કરવામાં આવે છે. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. Instead of buying નવી વસ્તુ લેટેસ્ટ મોડેલ નવીનતમ મોડેલ લેવાના બદલે ઓફ અ કારના નવીનતમ મોડેલ લેવાના બદલે ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, જે જૂનું ટોસ્ટર છે એને ફેંકી દેવાના બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેટ ઓલ્ડર મોડેલ્સ, કસ્ટમર જે છે તે જૂનું મોડેલ્સ પાછું આપશે એન્ડ ગેટ બેક અને મેળવશે અ ન્યૂ મોડેલ, નવું મોડેલ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, જે જૂનું વસ્તુ છે ને એમાંથી નવી વસ્તુ બનાવીને તમને આપી દેવામાં આવશે. ચાલો લઈ લો, ચાલો ભાઈ આ કાર ભાઈ બહુ જૂની થઈ ગયેલી છે, શું કરે, કંઈ નહીં, ચાલો લાવો, બરાબર, એ જ કારનો બરાબર માંથી નવી કાર બનાવી આપવામાં આવશે. ઓલ્ડ ટોસ્ટર છે, ચાલો લાવો, એમાંથી જ નવી, એ બધું મશીનરીમાં પ્રોસેસ કરીને ફરીથી નવા મોડેલ્સ તમને આપવામાં આવશે ઓલ્ડ મોડલમાંથી. There will be recycling of materials in new ways, અને નવી રીતે બરાબર આ મટીરિયલ્સ જે બધી વસ્તુઓ જે છે એનું રિસાયકલિંગ થશે. હમણાં બી થાય છે રિસાયકલિંગ, પણ બહુ ઓછું થાય છે. ત્યારે તો કોઈ વસ્તુ ફેંકવાની જરૂરત જ નહીં પડશે. મોબાઈલ ખરાબ થઈ ગયો, બરાબર, બંધ થઈ ગયો, ચાલો કંઈ નાખો, એમાંથી નવો મોબાઈલ બનાવી કાઢો, કાં તો બીજી વસ્તુ બનાવી કાઢો, તમને જે જોઈતું હોય તે તમે બનાવી શકશો. This will be a great compensation to environment. અને આ જે છે એનાથી આપણે જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, એને સરસ વળતર મળશે, કમ્પેન્સેશન, બરાબર. આપણે જાણીએ છીએ આપણે પર્યાવરણ પાસે બધું લઈએ છીએ, આપતા નથી, પણ આપીએ તો છે, પણ શું આપીએ ખબર ને, કચરો આપીએ. આપણે જોઈએ કે ભાઈ ઈ વેસ્ટ કેટલો બધો પડેલો છે દુનિયાની અંદર, ખૂબ જ ઈ વેસ્ટ પડેલો છે. કદાચ ભવિષ્યમાં એ ઈ વેસ્ટ આ રીતે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણે એને નાબૂદ કરી શકીશું. થર્ડ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, જે ગામડાના જે ક્રાફ્ટ વર્કર છે, બરાબર, તે પાછા ફરશે, બરાબર. ખૂબ જ અગત્યનું છે કે આપણે વાત કરીએ કે ભાઈ મિત્રો બધા લોકો જે કારીગરો છે, ગામડાના કારીગરો છે, એ શહેરમાં જાય છે બરાબર ધંધા રોજગારી માટે, એ પછી રિટર્ન થવા લાગશે. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, huge centralized factories would disappear. જો માસ પ્રોડક્શન છે જે એની ઇકોનોમિક એડવાન્ટેજ, પૈસાનું એડવાન્ટેજ જે છે, ફાયદો છે, તે ગુમાવી દેશે, બરાબર. આજે બધી મોટી મોટી કંપનીઓ શા માટે કામ કરે છે? એડવાન્ટેજ, ફાયદા માટે, ઇકોનોમિકલી. જો એ ગુમાવશે, માસ પ્રોડક્શન, જથ્થાબંધ પ્રોડક્શન હમણાં થાય છે, હ્યુજ સેન્ટ્રલાઇઝ જે કેન્દ્રીકૃત જે ફેક્ટરીઝ છે, વુડ ડિસઅપિયર, એ અદૃશ્ય થઈ જશે. મિત્રો આપણે હમણાં કોઈ બી કારનું મેન્યુફેક્ચર ક્યાં થાય છે? કોઈ એક સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ હોય છે, તેમાં પછી એક જ જગ્યાએ બધું નથી થતું, અમુક પાર્ટ બીજી જગ્યાએ બને છે, બરાબર. કોઈ બી વસ્તુ હોય, મેન્યુફેક્ચરિંગ કોઈ જગ્યાએ થાય છે, બરાબર, પછી એનું ફિટિંગ બીજી કોઈ જગ્યાએ થાય છે. તો એ જે મોટી મોટી ફેક્ટરીઓ છે, સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ છે, તે બધી અદૃશ્ય, ગાયબ થઈ જશે. ફાયદો નહીં મળે તો બંધ કરી દે. They will be replaced by smaller and community based facilities. તે રિપ્લેસ થશે સ્મોલર, નાનકડી અને કોમ્યુનિટી, જે વસાહત છે ને, નાની નાની વસાહતો છે, ત્યાં બેઝ ફેસિલિટીઝ ત્યાં મળી જશે. ઘણું એવું બી બનશે કે ભાઈ આપણે સોસાયટીના નાકે જ એવી એક દુકાન આવી જશે
કે તમે જાઓ કે ભાઈ મારે આ ડિઝાઇન બનાવેલી છે, તમે ઘરેથી બનાવી જાઓ પેનડ્રાઈવમાં, કે ભાઈ ત્યાં કોમ્પ્યુટર હોય એના પર જઈને બનાવો, સમય હોય તો, બરાબર, તો ત્યાં જઈને બનાવો અને પછી એને કહે કે મારે આ વસ્તુ જોઈએ છે, અથવા તમે તમારો વિચાર રજૂ કરો કે મને આ રીતે જોઈએ છે, તો એ ત્યાં કોઈ વ્યક્તિ હશે કે તમને એ ડિઝાઇન બનાવી આપશે. તો સ્મોલર અને કોમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ તમને મળશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. પછી શું થશે? કન્ટિન્યુઅસ ડિક્લાઇન થશે. ડિક્લાઇન એટલે ઘટાડો થતો જશે. એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ, મનુષ્યની જરૂરત નહીં પડશે, મનુષ્ય કોઈ પ્રયત્ન કરવાની જરૂરત નહીં પડશે. નીડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, બધું કોમ્પ્યુટરાઇઝ મશીનરીઝ બધું બનાવશે. હમણાં બી ઘણી મોટી કંપનીઓની અંદર કોમ્પ્યુટરાઇઝ બધી વસ્તુઓ બને છે. આપણે જોઈએ છીએ કે વેફર્સ બી બને છે, તો કોમ્પ્યુટરાઇઝ જ બધું બનતું છે. ભવિષ્યમાં શું થશે કે દરેકે દરેક વસ્તુઓ જે છે બધું કોમ્પ્યુટરાઇઝ થઈ જશે, બરાબર, અને પછી હ્યુમન એફર્ટ્સની ત્યાં જરૂરત પડશે ને એનો ઘટાડો થતો જશે. Then the customers may be served better by local owner and operator of a manufacturing shop. પછી કસ્ટમર્સને સર્વિસ આપવામાં આવશે લોકલ ઓનર જે લોકલ ઓનર છે, બરાબર, સ્થાનિય જે માલિક છે તે સર્વિસ આપશે. એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, જો મેન્યુફેક્ચરિંગ શોપ છે, દુકાન, આ બધું મેં કીધું ને ભાઈ સોસાયટીના નાકે અથવા ગામની અંદર જ કોઈ એક જગ્યા પર, બરાબર, એ મેન્યુફેક્ચરિંગ શોપ બની શકશે. Thus the factories will become decentralized. પછી શું થશે? ફેક્ટરીઝ જે છે તે ડિસેન્ટ્રલાઇઝ થઈ જાય, વિકેન્દ્રીકરણ થઈ જાય, બધી ફેક્ટરીઓ પડી ભાંગશે, બરાબર ને. ઉદ્યોગો, બરાબર, આપણે વાત કરીએ કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું ત્યારે ગામડાના ઉદ્યોગો પડી ભાંગેલા, સામાજિક વિજ્ઞાનમાં એવું આવતું હતું. પછી ભવિષ્યમાં એવું થશે કે ભાઈ જે મોટી મોટી ફેક્ટરીઓ છે તે પડી ભાંગશે, બહાર એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે, નાના નાનામાં ફેરવાઈ જશે અને ગામડાની અંદર એ બધી વસ્તુ આવી જશે. એન્ડ the naturally talented village craft workers will be back with a bang. અને એની તાત્કાલિક અસરથી, બરાબર, નેચરલી ટેલેન્ટેડ જે કુદરતી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર છે, જે પ્રતિભાશાળી ગામડાના જે કારીગરો છે, બરાબર, તે બધા પાછા ગામમાં આવી જશે. શા માટે ગયા હતા સિટીમાં? પૈસા કમાવા. જો તમને એ વસ્તુ ગામમાં જ મળી જતી હોય તો તમે ગામડામાં જ રહેશો ને પછી, બરાબર, ને નાના નાની દુકાનો તમે એના અંદર મેન્યુફેક્ચરિંગ કરી શકશો. બહુ મોટી જગ્યાની બી જરૂરત પડવાની નથી.